ગુજરાતની રાજનીતિમાં હંમેશા કંઈક નવું કરવા માટે જાણીતી ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં એક એવો નિર્ણય લીધો છે જેની ચર્ચાઓ આખા રાજ્યમાં થઈ રહી છે। ભાજપે કોઈ મોટા ગજાના નેતા કે ઉદ્યોગપતિને બદલે પાયાના કાર્યકર અને છેલ્લા 28 વર્ષથી જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા રમેશભાઈ ભીલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં વોર્ડ નંબર 13 માટે રમેશભાઈ ભીલના નામની જાહેરાત કરવામાં આવી છે। જે કાર્યાલયમાં તેઓ વર્ષોથી ચા પાણી અને ફાઇલોની અવરજવર કરતા હતા, આજે એ જ પક્ષે તેમની વર્ષોની સેવા અને સમર્પણની કદર કરી તેમને જનતાના પ્રતિનિધિ બનવાની તક આપી છે। રમેશભાઈ ભીલે છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયમાં પટાવાળા તરીકે કાર્યરત છે। અનેક નેતાઓ આવ્યા અને ગયા, પરંતુ રમેશભાઈની પક્ષ પ્રત્યેની વફાદારી અકબંધ રહી। પક્ષના નાનામાં નાના કામથી લઈને મોટા નેતાઓની વ્યવસ્થા જાળવનાર રમેશભાઈને જ્યારે ટિકિટ મળી ત્યારે કાર્યાલયના અન્ય કાર્યકરોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી। ભાજપના આ નિર્ણયને સાચા અર્થમાં લોકશાહી અને કેડર બેઝડ પાર્ટીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે। સ્થાનિક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે એક સામાન્ય પટાવાળાને ટિકિટ આપીને ભાજપે એ સાબિત કર્યું છે કે પક્ષમાં કામ કરનાર સામાન્ય માણસ પણ સત્તાના સર્વોચ્ચ સ્થાને પહોંચી શકે છે। રમેશભાઈ ભીલે આ તક બદલ પક્ષના શીર્ષ નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પક્ષ મને આટલું મોટું સન્માન આપશે। જે રીતે મેં કાર્યાલયમાં સેવા આપી છે એ જ રીતે હવે વોર્ડ નંબર 13ની જનતાની સેવા કરીશ। ઓકે, શું નામ તમારું? રમેશભાઈ પોપટલાલ ભીલ। રમેશભાઈ, તમે કેટલા વર્ષથી ભાજપ કાર્યાલય સાથે પટાવાળા તરીકે ફરજ બજાવો છો? શું કહેશો, તમને ટિકિટ મળી છે? ભારતીય જનતા પાર્ટી હું છેલ્લા 28 વર્ષથી હોય કાર્યાલયમાં પટાવાળા તરીકે સેવા આપું છું અને પાર્ટીએ મને મારી પાર્ટીએ જે કદર કરી એ પાર્ટીનો હું આભાર માનું છું। આપણી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળનો, પ્રદેશ મોવડી મંડળનો બધાનો આભાર માનું છું। અમારા ગિરીશભાઈ રાજકોટ સાહેબ, પછી મહામંત્રી ભગાજી, મહામંત્રી શુભમભાઈ શાહ, મહામંત્રી દાસ કાકા, પછી પટાવાળા તરીકે તમને ટિકિટ મળી, શું કહેશો? પટાવાળા તરીકે મને ટિકિટ મળી એમાં મને પાર્ટીએ મારું બહુ સન્માન કર્યું, ગણાય મારી બહુ ગણના કરી ગણાય। કેવા દિવસો જોયા છે શરૂઆતથી લઈને અત્યાર સુધી આ કાર્યાલયના અંદર હું નોકરી આવ્યો ત્યારે અમારું નાનું કાર્યાલય હતું। એ વખત મારા પગારે ઓછા, પગાર હું નતા જોતા, અમે તો ખાલી મેં 500 રૂપિયા પગાર થયા પાર્ટીમાં, ઓફિસમાં નોકરી કરતો હું, પણ ધીરે ધીરે વધુ ને અત્યારે 10,000 પાર્ટીના અંદર દિલથી કામ કર્યું। આપણે કોઈ કાર્યકર અંગત હજી સુધી કોઈ એવો ઓળ બનાવો કે એવું કશું નહીં, બધા અંગત હળી મળીને બધાનો કામ કરવાનો અને સાહેબો જે કોઈ કામ એ કામ કરતા અમે। શું કહેશો, નાનામાં નાના માણસની પાર્ટીએ જે છે ત્યાં કદર કરી છે ને આપણે ટિકિટ આપી છે? નાનામાં નાના માણસની કદર કરી તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે, કોઈ પાર્ટી ના કરી શકે આવી કદર। બીજું કોઈ તમારા પરિવારમાં કોઈ રાજકીય? મારી મિસિસને ટિકિટ આપેલી કેટલો સમય પહેલાની ટર્મમાં વોર્ડ નંબર 10માં જીતેલા એસટી સીટ ઉપર જ, અમારી સીટ ઉપર જ। અને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી અને આખી પેનલ લઈને નીકળેલા। આ વખતે શું આશા રાખો? આ વખતે એવી જ આશા અમારે કે અમે બાકી પેનલ નીકળે, અમારી એક પણ માણસ અમારો આરર નહીં, બધા જીતીએ જ અમે। પટાવાળાથી લઈને કોર્પોરેટર સુધીની સફર ભાજપમાં નાના કાર્યકર મારો સફર સારી જ રહી, કોઈના અંગત કશું કોઈ અળ બનાવે એવું કશું નહીં। બધા સાહેબો, બધા હોદ્દેદારો બધા અમારા સારા જ હોય છે। અમારું કોર્પોરેટર બન્યા પછી નોકરી ચાલુ રાખશો કે શું કરશો? નોકરી તો ચાલુ જ રહેશે। કોર્પોરેટર બનીએ, મોટા બનીએ તો આપણા ઓફિસમાં, ઓફિસથી આગળ આવ્યા છીએ તો ઓફિસમાં તો આવવા જવાનું રહે, નોકરી ચાલુ રહેશે, એવું મોટે નહીં આવે આપણામાં, જે છીએ ને એ જ રહીશું આપણે, તો ગમે તેવા મોટા થઈએ।